કરી ઊભી ગઈ હતી એલા કેમેરા હંતો પછી બીજી છેલ્લી વાર જલ્દી કરો ચાલુ. હા વટલી હિન લેવી. હા વટલી હિન લેવી. જીગાભાઈ એકવાર ચા પાઈ દો. જીગાભાઈ એકવાર કાંઈ વાંધો નહીં. આપણી ટપરી આવો આપણે બધાને ચા પાઈએ છે. ચાલો જીગાની ચા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લાઈન કોણ નથી. हाँ હાલો કઈ બસ કવડવો થઈ જાય. પીવાનો તમારે બધે છે, મારે ક્યાં છે? लग गए કઈ જોઈ લો કેટલી નાખવી. અંદર હોઈ જા. ડોલીભાઈ નીચે જાય. ડોલીભાઈ થઈ રહ્યું. જીગાભાઈ લારું પડશે. कौन भाई लोग? ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. ડોલીભાઈ તમને હલાવતાય નથી આવડતું. ડોલીભાઈ હરખું હલાવો. તો મિત્રો તમને આ જોઈને એમ લાગતું હશે કે આ જીગા ટપરી વાળાને આ બંને લોકો શું કરે છે. તો આ લોકો આજે કરવાના છે ચાનો ચેલેન્જ, અને એમાં આ લોકો માટે બહુ જ અઘરો ચેલેન્જ છે, કારણ કે એક તો એવડો તડકો છે, ભારે ગરમી ઉનાળાની, અને માથે આ પાછી ગરમા ગરમ ચા. આમાં તો ચા નો જે બંધાણી હશે એ જ સાચો વિજેતા થશે, અને વિજેતાને મળશે રોકડા 8,000 નું ઇનામ. એ ભાઈ નવાના ચા પીવાનું ચેલેન્જ કરવાનું જીતવાનું, બરાબર? તો આ વિડીયોમાં બના રહ્યો આગળ. જીગાભાઈ અમીર તો છે જ પહેલેથી. ચાલો વિડીયોમાં બના રહ્યો. તો મિત્રો ચા નો ચેલેન્જ શરૂ થાય એ પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું કે આમાં એક કન્ડિશન છે કે ચા પીવાનું એટલે ખાલી એવો જ તડકામાં ચા પીવાનું એવું કઈ નહીં, એની સાથે આપણે પાણી પણ પીવાનું છે. એટલે કે આપણે ચા પીએ એ પહેલા તમને ખબર હોય તો માણસ અડધો ગ્લાસ એક પાણી પી, વધારે તરહો હોય તો 2 ગ્લાસ પાણી પી, પણ આપણે આમાં પીવાની છે એક આખી બોટલ. ના લે બોટલ ખુલે. હા ખુલે જ ને. એટલે ખુલે તો ખરી પણ ખૂટે. હા ખૂટે જ ને. પછી માથે ચા પીવાનો. હા પછી માથે ચા પીવાની. હું રેમ્યું નથી. હવે ભાઈ લેતા લેવાઈ ગયો ચેલેન્જ, હવે તમારે કરવો પડશે એકચ્યુઅલીમાં. હવે તો શું કરવું? આપણે આખી બોટલ પીવાની છે. આપણે એટલે આ બેને પીવાની છે. એક બોટલ આ પી છે, એક બોટલ સુમિતભાઈ પી છે, અને આખી બોટલ પી અને પછી ચા પીવાની છે. અને આ ચા નો ચેલેન્જ 2 મિનિટ નો રહેશે. 2 મિનિટ સુમિતભાઈ ને આપવામાં આવશે અને 2 મિનિટ આ અજય ને આપવામાં આવશે. તો 2 મિનિટમાં જે સૌથી વધારે ચા પીશે એ વિજેતા ગણાશે. હાલો સ્ટાર્ટ. સુમિતભાઈ ચાવડા. ભાઈ આખો દી નો કરતો, આમાં ટાઈમ જ નથી રાખ્યો, ઓલામાં ટાઈમ લિમિટ છે. 2 ઘૂંટડે હાવ જ બહુ વખાણ નહીં કરવા. મોઢું માર્યું અને ડાયરેક્ટ આમ કુંડામાંથી પાણી પીતો હોય એમ હાવ જ. ઓડી બોટલ ખૂટાણી પછી ચા ખૂટે. બોટલ બોટલ તો ખૂટાડી પછી ચા નહીં ખૂટે. અડધું ટોપી ચા હે.
દારૂ પીતો હોય ને એવી ફીલ આવે. એવું જો કે feel અનુભવ નથી. પબ્લિક જોઈએ એમને એમ ના થાય રેખા, એમને એમ થાય કેસ થઈ જાય ને જેલમાં જવું પડે પાછું મારે. સમજાણો? એમને 8000 ના આવે રેખા. એક શોપ કરે ચીંડોર નાખે. નહીં ભાઈ ગદ્દારી નહીં ઢોર ના ખુઈ ગયા. ગદ્દારી કર બે. એ કોગરો બોગરો નહીં કરો. કોકોનટ કર્યો હજી કઈ. હવે હે ને 10 થી 0 સુધી ગણી એટલો ટાઈમ છે તમારી માં, બરાબર? 10 9 8 7 6 દીદી કા જતું. 5 પ્યાલી. અત્યારે અત્યારે 6 થાય આપણે એમાં ડબલ પ્યાલી છે એટલે 6 થાય ને 6 પ્યાલી એક ઉભા રહ્યો ડબલ છે આમાં. હા તો ઉભા રહ્યો કાઢ દઉં. ઉભા રહ્યો ડબલ થતી હોય તો હું એક હા, હાલે. સુવિધા પ્રોવાઈડ કરું છું, નો પ્રોબ્લેમ. તો જીગાની ટપરીએ પવન બહુ વધારે આવે છે. ટાઈગર મેડમ ચેક 3 2 1 ગો સ્ટાર્ટ થઈ ગયું. ચાલો આ તો કે ઠીક છે. ચા હારી બની. ચા તો હારી બની પણ જીગાની ચા છે. હવે જીગાની ચા હારી ના બને એવું વિધિ બને યાર. ભાઈનો વારો આવે તો એને ગરમ કરી દેવી પડી. હા ગરમ કરી દે. એકચ્યુઅલી માં કરી જ દઈશ એને, પણ ગરમ કરી જ દે. એકચ્યુઅલી માં જીગાની ચા પીવા માટે તો વિદેશ થી લોકો આવે, ખબર? એક પ્યાલી થઈ ગઈ છે અત્યારે. ચા મારી રાણી ને હું એનો બંધાણી. શાયરી તમે આજ બોલતા. નથી બોલે મારે ડાયરી પણ આજ નથી. શાયરી જ બહુ બોલતા હોય. જીપ દાજી ગઈ મિત્રો. આ ભાઈ જરાક કેમ રહેવા દીધી? જો મિત્રો નહીં રેવા નથી દીધી. નહીં, આરે આલે બસ એમ. બસ હા 2 પ્યાલી. માઇક્રોફોર્સ કંપની નો આપણો ઓલો બિલ્લુભાઈ પણ આવ્યો તો આપણે ત્યાં ચા પીવા, ખબર તમને? ના થાય ઘણી વાર જીભમાં દાજ બેસી જાય. ચા મારી રાણી હોય ને એટલે બધી ડિમાન્ડ હોય. બહુ મજા લીધી. નેક્સ્ટ ચેલેન્જ માં જોતું કાંઈ વાંધો નહીં. એકચ્યુઅલી દર વખતે તમે મજા લેતા, આ વખતે હું મજા લઉં છું મિત્રો. 1 ને 32 સેકન્ડ થઈ ગઈ છે. 3 પ્યાલી થઈ છે તમારી ટોટલ. પછી ધગે છે યાર. ભક્તિ તો હોય ને, જીગાની ચા છે. 3 2 1 ટાઈમ ઓવર. 4 પ્યાલી પી છે ગાલીઓ. તમે લોકોને માય કાંગલાવ ચા ના બંધાણી કેતા શરમ આવવી જોઈએ. ભક્તિથી એટલે 2 મિનિટમાં કરી ભક્તિ એટલે બધી એમ કઈ ના હોય. હવે આ ભક્તિ એટલે જો હું પી લઉં. જો ધગેતી ચેલેન્જ કિને કહેવાય? અબે સાલે. ભક્તિ એટલે જો હું પી લઉં. જો સમજાવેલા આપણે મિત્રો, ચેલેન્જ કિને કહેવાય? ધક્તિ સા હોય નથી. તો મિત્રો આપણા નેક્સ્ટ હું આવું તઈ તર આવું મિત્રો આપણે નેક્સ્ટ ખેલાડી પ્લેયર આવી ગયા છે અજયભાઈ. એમને આપણે પાણીની બોટલ આપવાની છે. આખી પાણીની બોટલ આખી પીવાની છે. અડધી બધી ના હાલે, પી લે. હાલ ફટાફટ હાલો. આ ચાલુ થઈ ગયો ચેલેન્જ. હાલો ચાલુ થઈ ગયો. મન પીવા જલ્દી ખોલ જલ્દી. એટલી પીત ના ખડડાવ તો તમારે ચેલેન્જ રખાય જ નહીં. એ જો ઢોઈ આ નહીં હાલે. ઢોઈ જો એમ ભાઈ કરી નાખો. તમે યાર એવું બોલો. બરાબર. હાલો હિસાબ બરાબર. હિસાબ બરાબર. એ બધી સમજી લે. હું આપણે છેલ્લે સમજી લે. હું ભાઈ હવે સમજી લે. હું કહું રામ જો એટલે ભાઈ એમ ના હાલે હો. કહી દઉં ચેલેન્જ ની બહાર ફેંકવામાં આવશે. કહી દઉં આ નહીં હાલે. આ આવશે નહીં હાલે. છેલ્લે ગણતરી થાય. મેં કદી દોર્યું તું અહીંયા કરી નાખ્યું. અરે નહીં હાલો હાલે. હાલો. તમે 3 લીટર ઢોર્યું. અબે સાલે. હાલે લે જલ્દી પી. પી આખી હવે હે ને હું હે ને 10 થી 0 સુધી ગણી. ક્યાં સુધી માં તારે આ પાણીની બોટલ પીવાની છે. રેડી? પીવાની. ચાલો પી. 10 બડા મજા 9 આયા. બડા મજા આઈ. 8 7 6 પી 5 ખતમ કા 4 3 2 1 એ ભાઈ નથી કાઢ્યું પણ ગદ્દારી નહીં કરવાની હો. સાલે ચીટિંગ નહીં કરવાની. નો ચીટિંગ. હાલો હવે અને લાસ્ટ 0. જલ્દી પીને ભાઈ. હવે આને તો ટીપું પડ્યું ભાઈ. આને તો પાણી પીવામાં જ એટલું થઈ ગયું આનું પૂરું. તો મિત્રો અજયભાઈએ પાછી પાણી કરી લીધી છે થોડી ઘણી પાણી પીવામાં. હવે જોઈએ છે કે ચા કેટલી અને કેવી રીતે અને ખદતી પી શકે છે. જોઈએ આપણે તો ભરી ગયો. કઈ ડોલી છપરી વાળા પણ સિસ્ટમ મિલ જાતી હે. તમને ચા બનાવતા કે નહીં શીખવાડ્યું? તું તારું કામ કર ને. મારું આ જ કામ છે. અડી કાઢવી. હા ભાઈ આ ચા મેં જ દોર્યું.
ઢોલી તું ઢોલી છે કે હું એ ડોલી નથી, જીગો ચા વાળો હું હાલી હું નીકળો. જીગલી ચા વાળી ચા મારી રાણી અને હું એનો બંધાણી. બસ ઈ આ ભાઈ નો ડાયલોગ છે. ઈ ભાઈ બહુ બોલ્યા હતા. ઈની હવે ચાર પાલી પી હે કા ખત્તે ખત્તી ચા. તું જો ને તારો ભાઈ कुछ मारता है कॉपीराइट लगा दूंगा साले। ऐसा नहीं हो सकता। 1 2 3 स्टार्ट। દેખાય તમને મિત્રો સેકન્ડ મિનિટ એ દેખાઈ જીગમાં રહ્યું. કેક થઈ ગયું ડાયરેક્ટ લીધી અમારે. હિંમત ભાઈ આમાં. ચાલો ચેલેન્જ ખોટો લઈ લીધો. તો દઈ દે મને 8000 પેલાની ચા બેકાર છે એટલે બાકી તો આગળની મૂકી દે। એ ચા વિશે બોલતો નહીં હો, બાકી ઝીંગાનું થાય કહી દઉં. ઝીંગાની ચા પીને ઝીંગાનું જ ખોદે. હા, તો 8000 દઈ દે એટલે આગળ વખાણ કરું. હું ફૂલ બાંધો. રૂપિયાના ભૂખા માણસો એ એ, સાહેબ. મિનિટ તો થાવા આવી હજી એક પેલી ની ખૂટેડી। પીવાય છે ને? હા, થોડીક પીવાય છે. થોડીક ટાઈમ જ હજી. ઉભો રહે તું. હજી તો એટલી પ્યાલી ભરી હો. એટલી પ્યાલીઓ ભરી છે. ખાલી બધી મારે પીવાની થોડી હા, હોય. ખાલી બધી 30 તારે. સેકન્ડ જ રહી। 2 3 5 રહી 30 સેકન્ડ છે અને તારા આખી પ્યાલી પીવાની છે. 4 ની તો 5 પ્યાલી તો પીવી જ પડશે જીતવા માટે. યાર ઘરું છે. મેં 4 પીધી એટલે 5 પીવી પડશે જીતવા માટે। જીતવું હોય તો બાકી નહીં। તું તારે રહેવા દે। અને આ એક તો પીવા જોઈએ એટલી મને એવું લાગતું નહીં. કેટલી સેકન્ડ છે? 1 ને 54 55 5 સેકન્ડ છે. હવે નો પી શકે. હા રેડી સ્ટોપ થઈ ગયું જો। તો મિત્રો તો યાર. મિત્રો 2 મિનિટ થઈ ગઈ। 2 મિનિટ થઈ ગઈ છે અને અજયભાઈએ ટોટલ 3 પ્યાલી પીધી છે. આલે લેતો જા ચા હવે ઈ મારી તને ચા રાણી ને દેખાડે. હું એનો બંધાણી કેવા વાળા છે આપણે. રૂપિયા મારા રૂપિયા ગયા। હજી ઉભા તો રહ્યો. હજી એક ટ્વિસ્ટ છે. વિડીયો માં આગળ બની રહ્યો ખબર પડી જાય. કેમ કે હું ચા પી લઉં યાર. ચા પી લઉં ને થોડીક યાર actually માં તમે સમજો ને યાર. તમે તો પી લીધી મને એક વાર જોજો ને. તમારો બેકાર છે તમે પી. તો મિત્રો ફાઇનલી આ ભાઈ હારી ગયા અને કદાચ ઇન કેસ ને જીતી જાત ને તો પણ એ હારી જાત। કઈ રીતના કેમ ખબર? કેમ કે જો છે ને આ પાણી એટલું વહીધું હતું આમાં મને ઈ તો ભાઈ ને ખ્યાલ યાદ જ નથી। પાણી પીતા પીતા એને રાખી દીધી। મેં બોટલ છાની મને આમ કરીને હરકાવી નાખી। મને તો ખબર જ હતી કારણ કે તું પાણી ઢોરી નાખ્યો. પાણી પીવામાં જ હારી ગયો તો મને તો એમ તો ખબર જ હતી કે આ લગભગ ચા તો પી જ નહીં. એટલે મિત્રો હું જે ટ્વિસ્ટ ની વાત કરતો તો એ ટ્વિસ્ટ એ છે કે જે હારશે એને ડેર કરવો પડશે. ડેર છે ને બહુ અઘરો છે. અને ડેર હું આપીશ હું જીતો એટલે। હા તમે આપો ચાલો કાંઈ વાંધો નહીં. આપણા જે કન્ટેસ્ટન્ટ છે જે કહેવાય પ્લેયર જે ખેલાડી એ આપણે ડેર આપશે. આપણે હારવા વાળા ને જીતવા વાળા ડેર આપશે. અને સૌથી પહેલા તમે જીતી ગયા છો 8000 રૂપિયા. તો મિત્રો આ રહ્યા આપણા 8000 રૂપિયા ગણીને હો કાયદેસર જો ગણાઈ દઉં. પૈસા હે તો બડી કોપીરાઈટ નહીં આવે ને. 8000 રૂપિયા સુમિતભાઈ ચાવડાને આપણે વિજેતા થયા છે એ બદલ આપણે પુરસ્કાર સ્વરૂપે આપણે ભેટ ઉભા કર્યો. પણ હવે પણ હાવ પૈસા હાથું તો હાવામાં આમ છે આમાં હાથ ઉભો રે. પાણી એ તે આખી બોટલ પીધી હોત ને તો એ તને 500 કદાચ આપી દે. તો મિત્રો આપણે સુમિતભાઈ ચાવડા જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન મેની કોંગ્રેચ્યુલેશન 8000 રૂપિયા. મને તો હવે આ છે ચાના બંધાણી. ચા એમની રાણી અને એ એમના બંધાણી. તો ચાલો મિત્રો હવે આપણે ડેર કરવા જઈએ છીએ. સુમિતભાઈ તમે હું ડેર વિચાર્યો છે? આમને હું ડેર આપ્યો તમે? છત ઉપર ચડીને મોટા અવાજે રાડ પડવાની આઈ લવ યુ પછી કોઈ પણ આંભળે મારે એ બધાને ભોગવવાનું। હાલો કરવો જ પડે ભાઈ। જબરદસ્ત ડેર આપ્યો હે. તો ચેલેન્જ ના અગાસી પર કરાય। જવાનું હાલો અને હેને કહેવાનું આઈ લવ યુ 3 વાર કહેવાનું. તો મિત્રો ફાઇનલી છત ઉપર આવી ગયા। હાલો જો હવે અહીંથી આપણે આ ભાઈ રાડ નાખશે આઈ લવ યુ એ પણ 3 વાર રાડ નાખવાની છે। નીચેના લોકો સાંભળી જાય ને એમ રાડ નાખવાની છે। ઓકે જો નીચે છે બધા અહીંયા બી છે બધી જગ્યાએ પબ્લિક છે। પણ કોકને તેમ લાગે ને તો હા કોને કે ઝાપટ ના આવે ઉલટી આમ ખતડિંગ। ઈ તો ઠીક જો તું શું કહી જામ ઊંચું જોઈને બોલજે નીચું જોઈને ન બોલતો બાકી કોકને એમ લાગશે કે મને આઈ લવ યુ કે કદાચ ને સેટિંગ થઈ જાય તો જલ્દી કર મને મરવાના ધંધા ચાલુ કરી દીધા હવે. મારું ગળું બેસી ગયું યાર. બોલ આઈ લવ યુ। આ ના લેજી વડા આવાજે 3 વાર એક વાર કમ્પ્લીટ હો ભાઈ એક વાર ના અરે બીજી વાર બોલ। જોઈ વાસી જોઈ। હાલો બીજી વાર બોલું બીજી વાર. હા અરે બાપા આઈ લવ યુ। હજી એક વાર અરે
જારો યાર ઓલી બાજુ લેડીઝ જાય જારો જીરીક ને ખોટું લાગશે. હવે ત્રીજી વાર જ બાકી છે હો. તો ગોરે લાય બોલી નાખ બોલ ઇમનાલ. હા છોકરીઓ ઊભી ગઈ હતી એલા. અરે યાર જો તમે જો છોકરીઓને આપણે નથી ગણવું, આપણે મમ્મી પપ્પાને ડેડિકેટ કરીએ. હા એ તો બરાબર જ છે. તો મિત્રો તમે જોયું આ કેટલા લોકો છે ને એની સામે મારી પાસે આવું કામ કરાવે. આ કઈ સારું લાગે? સારું જ લાગે હાઈરોન એટલે. તો મિત્રો આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા પૂરો બરાબર. તો વિડીયોને કરી દેજો સબસ્ક્રાઇબ, કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર. મજા આવી હોય તો અને નેક્સ્ટ ચેલેન્જ કયો કરીએ એ કહેજો. હવે બાય બાય.